લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાફરાબાદ તાલુકાના ભાડાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ભાડા ગામના નવા પ્લોટ વિસ્તારમાં રોડને પાકો રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. નવા પ્લોટ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે. બધા ગામ લોકોને આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે. કાચા રસ્તાનો ગ્રામજનોને સામનો કરવો પડે છે. તેથી નવો રસ્તો બને તો ગામજનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે. ચોમાસાના પાણી, કીચડ, ગંદકી, ગંદા પાણીથી ગ્રામજનોને સામનો કરવો પડે છે. રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. સોહિલ બમાણી સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. ગામ ભાડા, તાલુકો જાફરાબાદ. આજ રોજ અમે તાલુકા ટીડીઓ સાહેબની ઓફિસે આવી અને લેખિત રજૂઆત કરેલી છે કે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે. અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે, એટલા માટે એની રજૂઆત કરવામાં આવી.